આફ્ટરનૂન મની ક્વીન શોમાં આપ સૌનું સ્વાગત છે. માર્કેટ જો ક્યાંય ને ક્યાંય આજે થોડી નરમાશનો મૂડ જોવા મળી રહ્યો છે, તો બી જો 23,900ની નજીક છે એટલે સારી વસ્તુ છે. પણ બેંક નિફ્ટી આજે જો થોડું પ્રેશર ત્યાં વધારે જોવા મળ્યું છે. ગઈકાલે જો મજબૂતી એટલી બી બતાવી એટલે થોડી નર્વસ જો બેંક નિફ્ટી આજે વધારે જોવા મળે છે. પણ નિફ્ટી અને સેન્સેક્સ જો જે ઉપલા સ્તર જે ઓપનિંગ કરી હતી ખાસ ત્યાંથી તો જો સારી એવી રિકવરી બતાવી છે. રિકવરી હવે જોઈએ સેકન્ડ હાફ તરફ જઈશું આગળ કઈ રીતની છે અને સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે ના ભરવું જોઈએ. બંને તરફી મૂવમેન્ટ ખાસ કરીને સેકન્ડ હાફમાં જોવા મળશે. શરૂઆત સોની હેડલાઇન્સની સાથે કરશે. ભારતીય માર્કેટમાં ગઈકાલની સારી તેજી બાદ આજ જોવા મળ્યું નરમાશ સાથે કારોબાર. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 23,900 નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટના ઘટાડા સાથે 77,000ની નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઘટાડો વધારે. બેંક નિફ્ટી 400 પોઈન્ટ ઘટીને 55,300 નીચે કારોબાર. 14 સ્ટોકમાંથી માત્ર 5 સ્ટોક પોઝિટિવ, તો 9 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. HDFC બેંક, ICICI બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. મેટલ શેરોમાં સારી મજબૂતી. મેટલ ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક નેશનલ એલ્યુમિનિયમ, વેદાંત અને JSW સ્ટીલમાં પણ સારી મજબૂતી. આઈટી ઇન્ડેક્સમાં પણ જોવા મળ્યો નરમાશ સાથે કારોબાર. ઇન્ડેક્સ 0.5%નો ઘટાડો. ઇન્ફોસિસ અને HCL ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો કોફોચ, LT માઇન્ડ્રી અને ટેક મહિન્દ્રામાં પણ નરમાશ સાથે કારોબાર. આજે ડિફેન્સ શેરોમાં જોવા મળી ભારે મજબૂતી. ઇન્ડેક્સ 2%થી વધુની મજબૂતી. HL 4%ની મજબૂતી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં, તો કોચિન શિપયાર્ડ, મઝડોક, BDL અને GRSCમાં 3%થી વધુની મજબૂતી. થોડો માર્કેટ જોઈ રહ્યા છો. હવે આજે ગુરુવાર જે દિવસ છે, બોલો જઈશું 3 દિવસ સારી મજબૂતી. આજે થોડું નરમાશ આપવાનું ટ્રાય કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે આપણે 22,800ની વાત કરી રહ્યા હતા, 23,900 ચાલી રહ્યા છે. ગઈકાલે 24,000ના હાઈ, ત્યાંથી નો ડાઉટ ક્લોઝિંગ 23,997, એટલે થોડા નીચે આવ્યા હતા. અત્યારે બીજો 100 પોઈન્ટનો ઘટાડો છે, વધારે દૂર નથી 24,000. એટલે ક્યાંય ને ક્યાંય જો નરમાશ સાથે થોડું આજે પ્રોફિટ બુકિંગ થોડું કહી શકાય. વધારે નરમાશ નથી, કારણ કે જો ક્રૂડ ફરીથી થોડું ઇન્ચઅપ થયું, પાછું 96-97, $100 પાર નથી, એક સારી વસ્તુ છે. બેંક નિફ્ટી આજે થોડું દબાણ વધી રહ્યા છે. ગઈકાલે પોલિસી સારી હતી, અનચેન્જ હતા. બેન્કિંગ સ્ટોક સારું પરફોર્મન્સ આપી રહ્યા હતા. બેંક નિફ્ટી બીજો પરફોર્મન્સ સારું ખાસ કરીને જોવા મળ્યું હતું. સેન્સેક્સ બીજો આજે વીકલી એક્સપાયરી પણ જો ઘટાડો થોડો અત્યારે યથાર્થ છે. સેકન્ડ હાફ તરફ જઈશું, મોમેન્ટમ કરીને ખાસ જોવા મળશે. પણ જો સેક્ટર સ્પેસિફિક સિનારીઓ બહુ જ સારો જોવા મળે છે. સેક્ટર સ્પેસિફિક આપણે નજર કરીએ તો ખાસ કરીને જો મેટલ શરૂઆતથી મજબૂત છે. સ્મોલ કેપ, મિડ કેપ બીજું રિકવરી અહીંયા બી આવી. આપણે હમણાં સવારે વાત કરી હતા, ફ્લેટ કારોબાર હતું. નો ડાઉટ નિફ્ટી માઇનસ હતી. મિડ કેપ, સ્મોલ કેપ ફ્લેટ કારોબાર કર્યા હતા. પણ અહીંયા બી જો સ્મોલ કેપ અત્યારે 1%ની મજબૂતી બાજુ પહોંચી ગયા છે. ફેક્ટર અહીંયા એ છે કે રિયાલિટી પેક્ટ, ખાસ કરીને જો આપણે કન્ટિન્યુઅસ આ વીક આપણે શોમાં વાત કરી હતા, જે ક્લોઝિંગ કેપિટલ કે રિયાલિટી પેક્ટ, ત્યાં ને ક્યાંય મોમેન્ટમ દેખાઈ રહી છે, મજબૂતી આવી રહી છે. ગઈકાલે જો 7%ની મજબૂતી હતી, આજે 1% માઇનસ હતું, રિકવર થઈને જો પોઝિટિવ આવી ગયા છે. રિયાલિટી પેક્ટ બી જો ક્યાં ને ક્યાંય જે ક્વાર્ટર સેલ્સના આંકડા છે, ક્યાં ને ક્યાં આ મંથ ક્વાર્ટર જે રિયાલિટી પેક્ટ ખાસ કરીને એના સ્ટોક છે સારું જોવા મળ્યું હતું. તો જોઈશું કે મજબૂતી ફિલહાલ તો જો સેક્ટર સ્પેસિફિક છે. નો ડાઉટ ઇન્ડેક્સ થોડું દબાણ બનાવી રહ્યા છે, પણ ખાસ કરીને જો એટલું દબાણ નથી. મજબૂતી ગઈકાલે સારી જોવા મળી હતી. તો થોડું વધુ વિગતવાર સમજીએ. આપણી સાથે આપણે ગેસ્ટ જોડાઈ ગયા છે, ભક્તિ વેલ્થ ઇન્વેસ્ટમેન્ટ છે, નંદિતા રાય. તો નંદિયાજી પહેલાં તો ગુડ આફ્टरनून, सो में स्वागत है. गईकाल की जो मतलब बात करें तो यस्टरडे मतलब कल की अच्छी खासी तेजी, आज थोड़ी नरमाश के मूड में मार्केट थोड़ा गम देख रहा है, पर इतना ज़्यादा गम नहीं दिया. तो अभी कहीं ना कहीं देखो थोड़ा इंचअप हुआ है क्रूड इसके हिसाब से, और थोड़ा सेंटीमेंट थोड़ा भी आया था कि जो लेबनान पे फिर से हमला किया है इजराइल ने, तो थोड़ा सेंटीमेंट फिर थोड़ा नेगेटिव साइड है. तो इतना रिएक्ट मार्केट ने नहीं दिखा, तो अभी भी पॉजिटिव वे में दिख रहे हैं मार्केट. तो कहीं ना कहीं आज फिर से ट्राई करेंगे कि सेंसेक्स की वीकली एक्सपायरी है, तो फिर से 24,000 के और पार दिखेगा निफ्टी. नंदिता जी. बिल्कुल, सबसे पहले तो नमस्कार आपको एंड सारे दर्शकों को। तो बिल्कुल मार्केट ने कल एक अच्छी खासी ओपनिंग दी और अच्छा खासा सस्टेन भी किया। काफी पॉजिटिव ओपनिंग थी कल, और आज देखा जाए तो कहीं ना कहीं हमें गैप डाउन ओपनिंग देखने को मिली है। और जैसे ही मार्केट ओपनिंग हुआ, उसके बाद मार्केट ने ओपनिंग के बाद ही मेरे हिसाब से जो प्रॉफिट बुकिंग है वो हमें देखने को मिली है।
फिलहाल जो इंडाइसेस हैं, इफ मैं निफ्टी बैंक निफ्टी की बात करूं तो सपोर्ट जोन से एक अच्छा खासा जो बाउंस है वो भी हमें देखने को मिला है। सो ओवरऑल यदि मैं स्पेसिफिक अभी बात करूं लेवल्स को लेकर के, तो 23,800 जो है एक अब इम्पॉर्टेंट सपोर्ट जोन है फिलहाल निफ्टी के लिए आज का। और यदि मैं ऊपर में बात करूं तो दैट इज 23,900 का जो जोन है, 900 से लेकर के 930 का जो जोन है, दैट इज अ इम्पॉर्टेंट रेजिस्टेंस एज ऑफ नाउ, क्योंकि ओवरऑल जो सिनारियो बना हुआ है, यदि 930 का जोन ब्रेक होता है तो मेरे हिसाब से वहां से फिर हमें 24,000 तक की जो शॉर्ट कवरिंग है वो देखने को मिल सकती है। और ऊपर वाले जोन पे 24,030 जो है दैट इज अ बिग रेजिस्टेंस। तो ये एक इम्पॉर्टेंट रेजिस्टेंस है। तो और यदि मैं सपोर्ट की बात करूं तो 23,800 से 790, ये ब्रेक हुआ तो 23,700। तो मुझे ऐसा लगता है कि जब तक 23,800 होल्ड कर रहा है तब तक बाय ऑन डिप का स्ट्रक्चर इंटैक्ट है। और वापस 24,000 का जो लेवल है, मतलब 23,900 और 24,000 की जो लेवल है वो रिक्लेम हो सकते हैं। और यदि 23,800 के जोन को ब्रेक कर दिया तो फिर हमें फर्दर जो सेलिंग प्रेशर है वो देखने को मिल सकता है। अब इसी तरीके से यदि बैंक निफ्टी की बात करूं तो बैंक निफ्टी ने भी अपने आप को, सुबह नेगेटिव ओपनिंग हुई, फिर सपोर्ट जोन से एक अच्छी खासी रिकवरी हमें देखने को मिली है। तो फिलहाल 55,200 के जोन पे है। तो बैंक निफ्टी के लिए बहुत इंपॉर्टेंट टेक्निकल जोन है 55,100 का अभी फिलहाल। यदि यहाँ पे आपको ब्रेक डाउन मिलता है तो फास्ट सेलिंग देखने को मिल सकती है टूवर्ड्स 54,800। और ऊपर में अभी जो लेवल इंपॉर्टेंट है जहां पे, जिसके ऊपर अभी बैंक निफ्टी सस्टेन नहीं कर पा रहा है, दैट इज 55,500। यदि यहाँ पे हमें ब्रेकआउट मिलता है 500 का तो फिर नेक्स्ट जोन हमारे लिए 55,700 और उसके बाद 56,000, ये तीन जोन जो है वो इम्पोर्टेंट है। तो फिलहाल मुझे ऐसा लगता है कि ओवरऑल एक रेंज में मार्केट है, ऊपर जोन से रिजेक्शंस मिल रहे हैं, नीचे से सपोर्ट मिल रहे हैं। तो इम्पोर्टेंट सपोर्ट निफ्टी बैंक निफ्टी के लिए 55,100 एंड निफ्टी के लिए 23,800, ये दो जोन इम्पोर्टेंट हैं। पूरा पेशेंस रखना चाहिए। यहाँ से डिमांड देखने को मिल रही है सुबह भी, अभी भी। तो बाय ऑन डिप का जो स्ट्रक्चर है वो मेंटेन किया जा सकता है। और यदि रेजिस्टेंस जोन पे जाए तो वहां से रिजेक्शन ट्रेड्स को भी प्लान किया जा सकता है। तो ओवरऑल ये स्ट्रैटेजी रहेगी आज की। તો આજના મહત્વના લેવલ નિફ્ટી સ્પેસિફિક વાત કરીએ તો નો ડાઉટ નરમાસ છે, પણ લેવલ સ્પેસિફિક એક રેન્જમાં કારોબાર કરે છે. આજનો લો છે 23,800 નીચે 759 આજુબાજુ હતો, એટલે 800 અત્યારે જો મેઇન સપોર્ટ બન્યો છે, કારણ કે 800 આજુબાજુ જે છે થોડું બાઉન્સ બેક જો આપણે લાસ્ટ નિફ્ટીએ બતાવવાનો ટ્રાય કર્યો હતો, એટલે 24,800 સપોર્ટ લઈને ચાલે. ઉપરની બાજુ આપણે જોઈશું 23,800 અને ઉપરની બાજુ 23,900 એ ક્રોસ કરે છે તો ક્યાંય ને ક્યાંય જોઈશું ફરીથી 24,000ની પહેલ. ગઈકાલે બી જો પહેલ 2 થી 3 વખત કર્યા હતા, પણ ક્લોઝિંગ થવામાં સસ્ટેન ના થયા, ક્લોઝિંગ 24,000 નીચે જ આવ્યું. તો આજે બી ફરીથી ટ્રાય કરીશું 24,000ની ઉપર જઈએ અને 24,000 ઉપર ક્લોઝિંગ આપવાનું ટ્રાય કરીએ. બેંક નિફ્ટી આજુ જોઈએ તો બેંક નિફ્ટી આજે થોડું વધારે પ્રેશર છે, ગઈકાલે મજબૂતી બી વધારે હતી એટલે પ્રેશર થોડું આજે વધારે જોવા મળ્યું છે. 500 પોઈન્ટનો ઘટાડો ત્યાં છે. તો બેંક નિફ્ટી ફિલહાલ વાત કરીએ તો 55,200 ચાલી રહ્યા છે, તો ત્યાં હવે સપોર્ટ બનશે 55,100 આજુબાજુ. અને ઉપર પછી વાત કરીએ તો 55,500 એ ક્રોસ થાય છે તો પછી 55,700. એટલે લેવલ સ્પેસિફિક આજે એટલી મોમેન્ટમ ખાસ નહીં, પણ એક રેન્જ સ્પેસિફિક કારોબાર ખાસ કરીને જોવા મળશે. કારણ કે ગઈકાલની સારી મજબૂતી આજે નો ડાઉટ થોડા આપણને ઘટાડો જોવા મળ્યો છે, પણ મજબૂતી સાઈડે જો હજી વ્યૂ થોડો પોઝિટિવ સાઈડે છે, કારણ કે સેન્ટિમેન્ટ હજી બી જો ક્યાંય ને ક્યાં આપણને ફિલહાલ તો જો કાબુમાં જોવા મળે છે. સીઝફાયર હજી બી કન્ટિન્યુ છે, નો ડાઉટ. સ્ટેટ ઓફ હોર્મોઝ થોડા બંધના સમાચાર આવે છે, પણ એટલી ઇમ્પેક્ટ ખાસ માર્કેટનું રિએક્શન જોવા મળ્યું નથી. એટલે ક્યાંય ને ક્યાંય જોશો સેન્ટિમેન્ટ હજી પોઝિટિવ સાઈડે જોવા મળી રહ્યા છે. હવે ક્વિકલી દર્શકોના સવાલ તરફ જઈએ તો પહેલો સવાલ આપણે લઈ લઈએ. तो फर्स्ट क्वेश्चन है प्रिया जी का, ओलेक्ट्रा ग्रीन टेक ऊपर के. ओलेक्ट्रा ग्रीन टेक 1220 के आसपास बाइंग प्राइस है. ओलेक्ट्रा ग्रीन टेक आज अच्छी खासी मजबूती दिखाई, स्टॉक अभी 4% के आसपास मजबूती दिखा रहा है. 1125 के आसपास स्टॉक कारोबार कर रहा है. 120 क्वांटिटी है, यहाँ से लॉन्ग टर्म का नजरिया रख रहे हैं. तो ओलेक्ट्रा ग्रीन टेक बाइंग प्राइस से तो अभी थोड़ा नीचे चल रहा है. तो नंदिता जी, ओलेक्ट्रा ग्रीन टेक ओवरऑल देखो तो ये इलेक्ट्रॉनिक बसेस की थीम है, जो जेबीएम और ओलेक्ट्रा दोनों एक साथ ही चलते हैं. तो खास करके ओलेक्ट्रा ग्रीन टेक बाइंग प्राइस से तो अभी भी थोड़ा नीचे चल रहा है, पर यहाँ से उनका लॉन्ग टर्म का नजर है. तो ओलेक्ट्रा ग्रीन टेक ईवी अभी थीम थोड़ी हाईलाइट हो रही है, तो ओलेक्ट्रा ग्रीन टेक क्या व्यू रहेगा?
तो ओवरऑल अभी जो स्टॉक चल रहा है वो 1130 के आसपास चल रहा है। तो अभी ओवरऑल यदि मैं चार्ट स्ट्रक्चर की बात करूं तो डिक्लाइन टू कंसोलिडेशन है अभी, मतलब एक रेंज ही है ये 1130 और 1130 का जो एक रेंज है, 1130 से लेकर के आपकी जो रेंज बनी हुई है दैट इज 1000, मतलब ये 30-40 पॉइंट्स की एक रेंज मुझे दिखाई दे रही है अभी फिलहाल। सो एक माइनर रेजिस्टेंस है अभी 1130 1140 के जोन पे। बाकी ओवरऑल जो चार्ट स्ट्रक्चर है वो कहीं ना कहीं थोड़ा पॉजिटिव में टर्न आउट हो रहा है। तो 1140 पे भी यदि ब्रेकआउट मिल जाता है तो नेक्स्ट जोन फिर मेरे हिसाब से 1200, और यहाँ पे भी ब्रेकआउट मिल जाता है तो 1250, 1300, इवन 1350, और जो फाइनल रेजिस्टेंस रहेगा दैट इज 1400 का। और यदि अभी मैं इमीडिएट सपोर्ट की बात करूं तो लॉन्ग टर्म, चूंकि इन्वेस्टर का जो व्यू है दैट इज फॉर लॉन्ग टर्म, नो, तो यहाँ पे 990 का एक जो सपोर्ट है इसको मेंटेन किया जा सकता है। बाकी ओवरऑल जो स्ट्रक्चर है वो कहीं ना कहीं ठीक होते हुए दिख रहा है, तो फिलहाल अभी होल्ड कर सकते हैं। और फिलहाल स्पेसिफिक जो ब्रेकआउट है 1140 का, इस पे नजर रखनी चाहिए। बाकी ओवरऑल जो सिनारियो है वो ठीक है अभी। તો ઓલેક્ટ્રા ગ્રીનટેક સારી મજબૂતી પણ બાઇંગ પ્રાઇસ હજી બી ઉપર છે, એટલે જો બાઇંગ પ્રાઇસ આજુબાજુ એટલે 1140 લઈને ખાસ કરીને ફોકસ કરે, એ ક્રોસ થાય છે પછી એમની બાઇંગ પ્રાઇસ આજુબાજુ જોવા મળશે 1200 આજુબાજુ, અને ક્વિકલી એસએલ રાખવું પડશે 990, જેમ લોંગ ટર્મનો વ્યૂ છે. હવે ઇવી બસસ તરફ જો ગવર્મેન્ટ બી જે ગઈકાલે વાત કરી હતી જે પોલિસીમાં, હવે ક્યાંય ને ક્યાંય ગવર્મેન્ટ જે છે એમાં તો ઇવી તરફ બી ક્યાંય ને ક્યાંય આગળ વધી રહી છે, તો ત્યાં બી નવી બसेस તરફ બી જો ક્યાંય ને ક્યાંય ઓર્ડર સ્પેસિફિક બંને કંપની પાસે સારું છે, ખાસ કરીને ઓલેક્ટ્રા ગ્રીનટેક. એટલે સમાચાર તો પોઝિટિવ છે, તો રિએક્શન બીજો આજે ખરાબ માર્કેટમાં બી 4%ની મજબૂતી છે, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને હોલ્ડની સલાહ છે ઓલેક્ટ્રા ગ્રીનટેક, તો સારી મજબૂતી આજે જોવા મળી છે ઓલેક્ટ્રા ગ્રીનટેક. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો, બ્રેક લઈશું, બ્રેક બાદ જે અન્ય દર્શકોનો સવાલ છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ વાત કરી રહ્યા હતા માર્કેટ ઉપર. માર્કેટ ફરીથી જો રેન્જ 800 એટલે 900 ને આજુબાજુ જો 100 પોઈન્ટની જ ઘટાડો રહ્યો છે નિફ્ટીમાં, એટલે જે સવારે 180 પોઈન્ટનો ઘટાડો હતો ત્યાંથી તો રિકવરી બતાવી છે. બેંક નિફ્ટી પણ જો બેંક નિફ્ટી રિકવરી નથી બતાવ્યું, નિફ્ટી અને સેન્સેક્સ છે જે ક્યાંય ને ક્યાંય રિકવરીનો ચાન્સીસ આપી રહ્યા છે. બેંક નિફ્ટી આજે થોડું હડલ બનાવવાનું ટ્રાય કર્યું છે 3 ઇન્ડેક્સ માટે, એટલે લેવલ જે આપણે વાત કરી હતી ફોકસ કરીશું. और क्विकली दर्शकों सवाल तरफ जाइए तो नेक्स्ट क्वेश्चन हिमांशी जी नो है जामनगर थी एंजल वन ऊपर. एंजल वन आज बहुत अच्छी तेजी एंजल वन दिख रही है, स्टॉक 5% मजबूत है. तो एंजल वन 234 के आसपास 400 क्वांटिटी बाई की है, स्टॉक अभी 282, 5.5% की मजबूती. लॉन्ग टर्म का व्यू और स्टॉक अभी ये भी पूछ रहे कि ये लेवल पे नई एडिशन करना चाहिए. तो नंदिता जी एंजल वन आज बीएससी भी अच्छी खासी तेजी, पर खास करके एंजल वन अच्छा खासा मूव, डेली चार्ट में शायद राउंड बॉटम ब्रेकआउट स्ट्रक्चर भी देखने को मिल रहा है, तो अभी ये लेवल पे नया एडिशन किया जाए एंजल वन. सो ओवरऑल तो देखो चार्ट स्ट्रक्चर पॉजिटिव है, बाकी बहुत अच्छा ब्रेकआउट हमें देखने को मिला है स्टॉक में, और उसके बाद एक अच्छा खासा जो मूव है वो अभी देखने को मिल रहा है। फिलहाल अभी न्यू पोजीशन ऐड करने के लिए तो मैं मना करूंगी, बिकॉज मुझे ऐसा लगता है कि जब डिप मिले उसके बाद ऐड करना वो ज्यादा सही समझदारी है। क्योंकि अभी यहाँ पे जो रेजिस्टेंस जोन है दैट इज 287 पर ही है, दैट इज 5-6 पॉइंट्स ऊपर। तो फिलहाल पोजीशन को अभी कैरी करना चाहिए, और जब डिप मिलता है टूवर्ड्स 270 और 265 के जोन पे तो फिर ऐड करने की सलाह रहेगी। क्योंकि ओवरऑल यदि फंडामेंटल वाइज देखें तो ओवरऑल जो ट्रेंड है और स्टॉक के फंडामेंटल्स भी ठीक है, तो बिल्कुल लॉन्ग टर्म के लिए तो ऑब्वियसली जो ग्रोथ स्टोरी है वो अच्छी है। फिलहाल एक हर्डल है 287 का, ये ब्रेक हो जाएगा तो फिर हमें यहाँ पे जो मोमेंटम देखने को मिलेगा दैट इज 310 तक का जो जोन है वो हमें देखने को मिल सकता है। और यदि मैं अब सपोर्ट जोन की बात करूं तो 242 जो रहेगा दैट इज अ गुड सपोर्ट फॉर एंजल वन। सो फिलहाल होल्ड कर सकते हैं, न्यू पोजीशन अभी ऐड ना करें। ઓકે, એન્જલ વન નવું એડિશન માટે વેઇટ કરીશું, પણ મજબૂતી સારી જોવા મળી છે, તો 242 આજુબાજુ સપોર્ટ રાખીશું. નવું એડિશન કરવું હોય તો 270 265 લેવલ વોચ કરીશું, અને નવું બ્રેકઆઉટ 287 લેવલ જો ક્રોસ કરી જાય છે તો પછી 300, અને એના જે 52 હાઈ હતા 328,
તે લેવલ છે ખાસ કરીને ફોકસ કરશું, પણ 242ના સપોર્ટ સાથે હોલ્ડની સલાહ છે એન્જલ વન. સારી મજબૂતી કેપિટલ માર્કેટ થીમ ખાસ કરીને એન્જલ વન, અને પછી બીએસસી બોમ્બે સ્ટોક એક્શન અને એમસીએક્સ. એટલે કે એને કંઈ જો માર્કેટ ખરાબ છે પણ કેપિટલ માર્કેટ થીમ આજે થોડું પોઝિટિવ રિએક્શન. બીએસસી જો આજે 952 ખાઈ સ્ટોકે પાડે, એટલે સારી મજબૂતી કેપિટલ માર્કેટ થીમ જો સારું કર્યું છે. માર્કેટ વિધાયું રહ્યું ત્યારે એટલા સ્ટોક નહોતા પડ્યા, બીએસસી એમસીએક્સ ખાસ કરીને વાત કરું, અને તેજીમાં જો 952 હાઈ તરફ, એટલે સારી મજબૂતી કેપિટલ માર્કેટ થીમ બીએસસી અને એન્જલ વન ખાસ કરીને ત્યાંથી ફોકસ કરવાનું રહેશે. પણ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આરતીજીનો આવેલો છે. કેએસ ઇન્ટરનેશનલ સ્ટોક આજે ઇન્ટ્રાડેમાં એક 6%ની મજબૂતી હતી, પછી થોડુંક કોલેપ્સ જોવા મળ્યું. 3%ની મજબૂતી फिलहाल જોવા મળી છે. 584 આજુબાજુ काउंटर ट्रेड કર્યું છે. तो केसी इंटरनेशनल 680 के आसपास 200 क्वांटिटी बाई की है और उनका व्यू एक साल का यहाँ से लग रहा है और स्टॉक अभी 584, मतलब क्विकली देखे तो 80-90% प्रति शेयर अभी उनका लॉस चल रहा है. तो केसी इंटरनेशनल ऑल टाइम हाई की बात करूँ तो 1180 का है, वहाँ से स्टॉक कॉलेप्स होकर अभी इतना आ गया है. तो क्योंकि वेस्ट एशिया में उसकी ऑर्डर बुक 20-25% है और रेवेन्यू भी वहाँ से जनरेट होता है, तो उसका सीधा रिएक्ट स्टॉक अभी देखो काफ़ी पेन में चल रहा है. तो नंदिता जी केसी इंटरनेशनल वैसे और न्यूज़ तो है उसके हिसाब से तो काफ़ी गिर गया है, तो अभी ये लेवल पे सस्टेन करने की ट्राई करेगा केसी इंटरनेशनल? तो ओवरऑल अभी 584 चल रहा है, तो लग तो रहा है कि यहाँ पे जो बॉटम है वो 500 के आसपास का जो बॉटम है वो बना हुआ है कहीं ना कहीं इस रेंज में. ओवरऑल पूरे मार्च मंथ में इस पर्टिकुलर सपोर्ट पे सस्टेन तो किया है. सो बट स्टिल आज भी जैसे ऊपर गया है, बट एक इम्पॉर्टेंट रेजिस्टेंस जोन था 614 का, और 616 का हाई बनाया है और उसके बाद सस्टेन नहीं किया है इस जोन पे, और अगेन 584 का जोन है. तो मुझे ऐसा लगता है कि फर्दर बाइंग के लिए 615 का जो जोन है इसको एक बार ब्रेक होके सस्टेन होना इम्पोर्टेंट है. 530 का स्ट्रिक्ट स्टॉप लॉस है, और इसके बाद एक बार 615 का जोन ब्रेक हो जाता है तो फिर फर्दर बाइंग हमें देखने को मिल सकती है, लाइक 640, फिर 685 का लेवल है, 685 एंड 700 का लेवल है, और उसके बाद फिर 780 का जोन है. तो मेरे हिसाब से अभी तो फिलहाल लॉन्ग टर्म का व्यू है तो होल्ड किया जा सकता है, क्योंकि ऑलरेडी काफी करेक्शन देखने को मिल चुका है ऑलरेडी मार्केट में. तो मार्केट के थोड़े सेंटिमेंट्स सुधरते हैं तो मे बी स्टॉक में भी थोड़ा बाउंस देखने को मिल सकता है. तो फिलहाल जो स्टॉप लॉस मैंने बोला है सपोर्ट जोन, ये मेरे हिसाब से एक अच्छा सपोर्ट जोन है, और ऊपर में 615 का जो लेवल है इसको ब्रेक करके ऊपर सस्टेन होना इम्पोर्टेंट है फॉर फर्दर अप मूव. 615નું લેવલ આજનો હાઈ બી જો એની આજુબાજુ છે, એટલે ત્યાંથી જો રિજેક્શન જોવા મળ્યું 6%ની મજબૂતીથી સ્ટોક કોલેપ્સ થઈને 3% આજુબાજુ. 615નું લેવલ ખાસ કરીને ફોકસ કરીશું, કારણ કે સ્ટોક ઓલ ટાઈમ હાઈથી તો જો 50% કરેક્ટ થઈ ગયો છે, ઓલ ટાઈમ હાઈથી વાત કરું છું. અને 52 હાઈ બી જો 946 આજુબાજુ છે, ત્યાંથી બી સ્ટોક નીચે જ છે, એટલે સ્ટોક પેન તો ખાસું સહન કર્યું હતું. જે મિડલ ઇસ્ટ ઓર્ડર બુક છે એના લીધે ખાસો ઘટાડો કેસી ઇન્ટરનેશનલ. તો 615નું લેવલ ક્રોસ થાય છે તો નવા અપમૂવ માટે રેડી થશે કેસી ઇન્ટરનેશનલ. એટલે આજનો હાઈ છે, ખાસ કરીને ફોકસ કરશું. હોલ્ડની સલાહ તો ફિલહાલ બની રહી છે. સેન્ટિમેન્ટ જો થોડા પોઝિટિવ સાઇડ જોવા મળ્યા છે, કેસી ઇન્ટરનેશનલ હોલ્ડ અહીંયાથી સલાહ બની રહી છે. और नेक्स्ट सवाल तरफ जाइए क्विकली. तो नेक्स्ट क्वेश्चन वर्षा जी का है. एम्टा टेक ओवरऑल बाई करूँ तो डिफेंस दोनों न्यूक्लियर रिएक्टर दोनों में कहीं ना कहीं स्टॉक काम करता है. तो एम्टा टेक स्टॉक आप देखो 3.5% मजबूत, 4,300 के आसपास कारोबार कर रहा है. उनकी बाइंग प्राइस एक बार देखो तो ओके, बाइंग प्राइस तो बहुत अच्छी है. 2170 100 क्वांटिटी बाई की और स्टॉक उन्होंने 2025 के आसपास ही ले रखा है. तो एक साल में स्टॉक डबल आसपास हो गया है, 4,300 के आसपास. तो नंदिता जी हम बात कर रहे थे कि मार्केट पीट रहा है, पोर्टफोलियो डाउन है, पर इनका पोर्टफोलियो अभी अप हो रहा है. एम्टाटेक एक ही स्टॉक ने पोर्टफोलियो अप कर दिया है, स्टॉक अभी डबल हो चुका है. अभी ये लेवल पे अभी आगे पैसे बनेंगे कि अभी रोक दिया जाए एम्टाटेक? सो ओवरऑल तो स्ट्रक्चर तो हाईली बुलिश है, बट मुझे ऐसा लगता है कि एक्चुअली जो अभी लास्ट 3-4 दिनों की मुझे बाइंग दिख रही है वो वॉलिटैलिटी वाली बाइंग दिख रही है. मतलब वहां पे देयर इज अ लेस वॉल्यूम बट स्टॉक ऊपर गया है. तो इस तरीके के जब मोमेंटम आते हैं ना, तो और यदि कहीं कुछ भी नेगेटिव होता है तो रिजेक्शन भी उतनी ही फास्ट होता है. तो नो डाउट ओवरऑल चार्ट स्ट्रक्चर पॉजिटिव है, एवरीथिंग इज पॉजिटिव हेयर. पर मुझे ऐसा लगता है कि चूंकि इन्वेस्टर ने बहुत अच्छे प्राइस से बाइंग करी है, तो मुझे ऐसा लगता है कि क्योंकि अभी फर्दर अप मोमेंटम के लिए
4500 का लेवल ब्रेक होना इज वेरी इंपॉर्टेंट। ये ब्रेक होके सस्टेन होगा, देन ओनली वी कैन सी अप मोमेंटम। ठीक है, तो मेरे हिसाब से प्रॉफिट बुकिंग करने की मेरी यहाँ पे सलाह रहेगी, और उसके बाद उनको फिर भी पर्टिकुलर स्टॉक में लॉन्ग टर्म बने रहना है। तो जब डिप मिल जाए 3500 के आसपास, तो मेरे हिसाब से फिर ऐड करके वापस चल सकते हैं। ઓકે, તો એમટાટેક ફિલહાલ જો સારા પ્રોફિટમાં છે તો થોડું પ્રોફિટ બુક કરી લે, કારણ કે જો પોર્ટફોલિયો ડાઉન હતા પણ સ્ટોક આટલા સારા પૈસા આપી રહ્યા છે, તો થોડું હવે જો પૈસા સેફર સાઈડ બી રાખવા જોઈએ તો પ્રોફિટ બુક કરવી. અને સલાહ ફિલહાલ બને છે. અને ન્યુક્લિયર રિએક્ટર જે ખાસ કરીને 2 થી 3 દિવસ પહેલાં જે સમાચાર આવ્યા હતા, ખાસ કરીને અને જે પીએમ મોદી ચેક્સ પર એનું વલણ કર્યું હતું કે નિરીક્ષણ જે એટલે પરીક્ષણ કરાયું હતું ન્યુક્લિયરનું, ખાસ કરીને એ અહીંયાથી જો પોઝિટિવ સફળ રહ્યું છે, તો એમટાટેક ખાસ કરીને જો એના જે અલોય અને જે સ્પાર્ટ છે ખાસ કરીને એમટાટેક બનાવે છે, એટલે એના રિલેટેડ બી સ્ટોક જો સારી મજબૂતી અહીંયા જોવા મળી હતી. યરલી રિટર્ન બી જો 200% ઉપર છે, એટલે સ્ટોક જો એક વર્ષમાં એટલે ડબલ અહીંયાથી સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો ક્વિકલી સારું એવું રિટર્ન મળી રહ્યું છે. તો એક વાર પ્રોફિટ બુકિંગ કરીને ફરીથી થોડું નીચે આવે છે, નીચેની તરફ ફેલ જોવા મળે છે, ત્યાં ફરીથી નવી એન્ટ્રી જોવા મળશે 3035 આજુબાજુ. તો એમટાટેક ફિલહાલ તો સારા પ્રોફિટમાં છે. પ્રોફિટ બુક કરવો હોય તો એ બી સલાહ છે, અને લોંગ ટર્મનો વ્યૂ છે તો આ લેવલે નવી એન્ટ્રી પણ કરી શકે છે એમટાટેક. તો ખાસ કરીને ફોકસ કરીશું. આજે બી સ્ટોક 3%ની મજબૂતી. ફિલહાલ એનો 52 ખાઈ જોઈએ તો નજીક જ છે, 4400 આજુબાજુ 52 વીક હાઈ, અને 4300 ચાલી રહ્યો છે. 52 ખાઈની નજીક, એટલે આજે જ બનાવ્યા છે 52 ખાઈ. 4400નો હાઈ આજનો જ છે, એટલે 52 ખાઈ આજુબાજુ સ્ટોક કારોબાર કર્યો છે. તો લેલ સ્પેસિફિક ખાસ કરીને વોચ કરીશું. એમટાટેક સારી મજબૂતી, काउंटर और इन्वेस्टर भी सारा प्रॉफिट में चाली रहा है. तो नंदिता जी, इसके साथ समय हो गया शो समाप्ति का. तो जितने भी स्टॉक डिस्कस किए आपके डिस्क्लेमर. बिल्कुल, जो भी स्टॉक्स मैंने आप लोगों के साथ यहाँ डिस्कस किए उसमें मेरी कोई भी पर्सनल होल्डिंग्स नहीं है। मैंने मेरे क्लाइंट्स को ज़रूर सजेस्ट किया, हो सकता है किसी भी स्टॉक में इन्वेस्टमेंट करने से पहले अपने फाइनेंशियल एडवाइजर के साथ ज़रूर कॉन्टैक्ट करें। थैंक यू। થેન્ક યુ મેડમ સમય આને કે લીએ. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, જે લેવલ સ્પેસિફિક આપણે વાત કરી હતી, ફોકસ અહીંયાથી કરીશું. અને ખાસ જે ઘણા બીજા ક્વેશ્ચન જે બાકી રહી ગયા છે નેક્સ્ટ શોમાં આગળ ચર્ચા કરીશું. પણ સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ આગળ શોમાં માર્કેટ જો એક રેન્જમાં કારોબાર કર્યું છે, કઈ રીતનું મોમેન્ટમ સેકન્ડ હાફ હવે તરફ આગળ વધી રહ્યા છે, સ્ટોક સ્પેસિફિક કઈ રીતના કાઉન્ટર છે, લોકોના સવાલ આવે છે, એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું.